હવે આપણે જો દીકરી છે કેવી, જેના ફળિયામાં દીકરી હોય એ ફળિયાનું વાતાવરણ કેવું હોય, એ ફળિયાનો ઉજાસ કેવો હોય. આ ગીતના શબ્દો સાંભળજો. ફૂટેલા ભાગીને કોઈ જગાડે કોઈ દીકરી જગાડે, અને વિધાતાના લેખમાં કોઈ મેખ મારે તો દીકરી મારી શકે. જેના ફળિયામાં દીકરી હોય ને એને પૂછી લેજો કે દીકરી વાળું ફળિયું હોય કેવું. ત્યારે મને કડી યાદ આવી, કેવી છે દીકરી. મારું આંગણું એ શોભે છે જેના હેતથી રેલો, એ મારું આંગણું આ શોભે છે જેના હેતથી રેલો, અને જાણે ખીલ્યો કાંઈ તુલસી કેરો છોડજો, જાણે ખીલ્યો મારા ઘરે તુલસી કેરો છોડજો મોગા, એ મૂલી છે મારી દીકરી રેલો, એ જેવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. આહા. અને હવે આ કડી સાંભળજો. જે ફળિયામાં દીકરીનો જન્મ થાય એ બાપની ભાગની રેખા જો બદલાઈ જાય તો સમજવાનું કે દીકરી એના ભાગ લઈને આવી છે. બાપના હુતેલા ભાગ જગાડે તો દીકરી જગાડે છે. 116 દીકરીઓના લગ્ન છે ત્યારે મને કડી યાદ આવે કે બાપના હુતેલા ભાગ જગાડવા વાળું દુનિયામાં કોઈ હોય ને. દીકરી જેટલો બાપને પ્રેમ કરે એટલો પ્રેમ દુનિયામાં કોઈ કર્યો નથી, અને જેટલો બાપ દીકરીને પ્રેમ કરે એટલો દુનિયામાં કોઈ પ્રેમ નથી કર્યો. હવે ની કડી સાંભળજો શું કીધું છે. દીકરી હોય કેવી. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો, એને પગલી રે પાડી જગાડ્યું ભાગને. બાપના હુતેલા ભાગને કોઈ જગાડે. માણા એમ કે ને કે તો બહુ ભાગશાળી માણા છે. બાપના હુતેલા ભાગને કોઈ જગાડ્યું હોય તો આ દેશની દીકરીએ જગાડ્યું છે. ત્યારે આ કડીમાં મેં કીધું કેવી છે આ દેશની દીકરીઓ. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો, અને લેખમાં એને માર્યા છે કાંઈ મેખજો, લેખમાં એને આજ માર્યા છે કાંઈ મેખજો મોગા, મૂલી છે મારી દીકરી રેલો, એ જેવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. આ દીકરી હતી જેને હુતેલા બાપના ભાગ જગાડ્યા છે. આવી એક નહીં 1000 કથાઓ એવી છે. દીકરીએ બલિદાન આપ્યું, દીકરીએ સમર્પણ કર્યું છે. અને એવી દીકરી જ્યારે પરણીને હારે જાતી હોય ત્યારે કવિ દાદ બાપુની કલમ મને યાદ આવે. દીકરી માટે કીધું છે. કેવી છે દીકરી. કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, એ મમતા રૂવે જેમ વેળુમાં, એ મમતા રૂવે આજ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો, આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. છબતો નહીં જેનો પગ ધરતી ઉપર, ઈ પગ જ્યાં થંભી ગયો. છબતો નહીં પગ ધરતી ઉપર, ઈ પગ યા થંભી ગયો. એ ડુંગરા જેવડો એ મને ઊંબરો લાગ્યો, આ ડુંગરા જેવડો એ મને ઊંબરો લાગ્યો. માંડ રે ઓળંગ્યો, આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આવી દીકરીઓ આ માંડવામાંથી પરણીને હારે જવાની છે. એટલે મને આ કડી યાદ આવી. શું કીધું. દીકરી પરણીને જાય ને બાપના ગામને મૂકીને જાન પરણીને હાલી જતી હોય ત્યારે કવિ કહે છે, દીકરીને કહે છે, એ દીકરી એ બેટા હામું તો જો, આ આંબલી પીપળી ડાળ બોલાવે,
બેનલબા એકવાર હામું જો આ આંબલી પીપળી તને ડાળ બોલાવે આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. હવે સાંભળજો જાન પાદરમાં પૂગી બાપના મન તો દીકરી બધું છે એ બાપ બોલે છે દીકરીને શું કહે છે હવે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. આ જેના ઘરમાં દીકરી હોય ને જેને દીકરીની વિદાય દીધી હોય ઈ આ ગીતની વેદના સમજી શકે બાકી આ ગીત શું છે સમજાય નહીં. આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો એ જાન ગજી જાન જીવ ગયો આ જાન ગઈ એ જાન જીવ ગયો મારો ઊનો માંડવડો આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ માહોલ આખો દીકરીના લગ્નનો માહોલ છે એટલે મેં થોડી વાતો કરી. હવે તમારા બધાના મનગમતા ગીત મારે ગાવા છે. હે દ્વારકા વાળા હે ડાકોરના ઠાકોરને યાદ કરવો છે ત્યારે